નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 10ની જે એકમ કસોટી છે એટલે કે જે પ્રશ્ન બેંક 2 છે, દ્વિતીય સત્રની જે એકમ કસોટી 2025-26ની ગુજરાતી વિષયની, બરાબર છે, તેનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આપણે આવી ચૂક્યા છીએ આ વિડીયોની અંદર. અને આ તમે સમગ્ર જે સોલ્યુશન છે ધોરણ 10ની ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક આધારિત દ્વિતીય એકમ કસોટી જે છે, બરાબર, તેના સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો આપણી એપ્લિકેશન ઉપર પણ પીડીએફ મુકાઈ ચૂકી છે, બરાબર, સોલ્યુશનની, તો જરૂરથી મેળવી લેજો. ધોરણ 10 વિષય ગુજરાતી એકમ કસોટી ડિસેમ્બર 2025, એટલે કે આ બીજી એકમ કસોટી છે બીજા સત્રની, બરાબર ને. તો જોઈએ આપણે પ્રશ્ન 1ની અંદર જોડકા. એમાં જન્મોત્સવને જોડીશું ક સુરેશ જોશી સાથે, ગતિભંગને જોડીશું ડ મોહનલાલ પટેલ સાથે, ચોપડાની ઇન્દ્રજાળને જોડીશું અ ચંદ્રકાંત પંડ્યા સાથે. ત્યાર પછી છે બીજું, ચોપડાની ઇન્દ્રજાળને જોડીશું ડ આત્મકથા ખંડ સાથે, ગતિભંગને જોડીશું ક લઘુકથા સાથે, ભૂખથી એ ભૂંડી ભીખને આપણે જોડીશું બ નવલકથા અંશ સાથે. ત્યાર પછી છે વિશાખાને જોડીશું ક જન્મોત્સવ સાથે, રણછોડને જોડીશું અ ભૂખથી એ ભૂંડી ભીખ સાથે, અને ગોવિંદને આપણે જોડીશું ડ ચોપડાની ઇન્દ્રજાળ સાથે. ત્યાર પછી છે દિવસો જુદાઈના જાય છે ને એમાં ક એટલે કે ગની દહીંવાલા સાથે જોડીશું, વતનથી વિદાય થતાને જોડીશું આપણે ડ જયંત પાઠક સાથે, બોલીએ નાકાઈને જોડીશું બ રાજેન્દ્ર શાહ સાથે, દિવસો જુદાઈના જાય છે એને જોડીશું ક ગઝલ સાથે, વતનથી વિદાય થતાને જોડીશું અ સોનેટ સાથે, બોલીએ નાકાઈને જોડીશું આપણે બ ગીત સાથે. ત્યાર પછી છે આગળ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, સોનેટ સાહિત્ય સ્વરૂપમાં ખાલી જગ્યા પંક્તિઓ હોય છે, તો જવાબ આવશે 14. બીજું, ખાલી જગ્યામાં ઉતરેલા પેસેન્જરો લઈને બસ ઉપડી ચૂકી હતી, તો જવાબ આવશે જનતા એક્સપ્રેસ. જીવલાએ શાહુકાર પાસેથી ખાલી જગ્યા રૂપિયા વ્યાજે લીધા હતા, તો 300. વતનથી વિદાય થતા કાવ્ય ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવેલ છે, તો અંતરિક્ષ. રામદીન શરણાઈવાળાએ કૃષ્ણ જન્મ પર ખાલી જગ્યાના સૂર છેડ્યા, તો બિભાસ. ગીતાના 7-12 અધ્યાયોમાં ખાલી જગ્યાને વિગતવાર સમજાવ્યો છે, તો જવાબ આવશે ભક્તિ યોગ. વહેતા પાણીને ખાલી જગ્યા ઝીલે છે, તો સાગર. 8મું, ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશન ગાડી પકડવા માંગતા હતા, તો રાજપુર. ગની દહીંવાલાનો વ્યવસાય ખાલી જગ્યા હતો, તો દરજી કામનો. 7મું, ધરતી ઉપર ખાલી જગ્યા વરસાદ વરસી રહ્યો હતો, મોતનો. મિત્રો, ધોરણ 10ની આ જે એકમ કસોટી છે ને, એ એકમ કસોટીના આવા એકદમ પરફેક્ટ સોલ્યુશન, સાચા જવાબો, અને સોલ્યુશન એ પણ કેવું તો કે રેડીમેડ પ્રિન્ટેબલ, તમે ઝેરોક્સ કઢાવી શકો, વાંચી શકો, અને કોમ્પ્યુટરાઇઝ અક્ષરો સાથેનું આવું ધોરણ 10નું ગુજરાતી ફક્ત ગુજરાતી વિષયનું આપણી આ ચેનલ ઉપર 9 અને 10ની જે એકમ કસોટી છે ને ડિસેમ્બર 2025ની, તેના દરેક વિષયની એકમ કસોટીના સોલ્યુશન જે છે ને આવી રીતે એકદમ ટાઈપ થયેલા મુકાઈ ચૂક્યા છે આપણી પોતાની એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી આ એકમ કસોટીઓની પીડીએફ મેળવી લેજો મિત્રો, કારણ કે તમને આ બોર્ડની પરીક્ષા માટે પણ આ એકમ કસોટીની અંદર પૂછાયેલા પ્રશ્નો છે ને એ ખૂબ જ ઉપયોગી થશે. ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, ગમે તે બે, જેના કુલ 2 માર્ક્સ છે. પેલું, ચોપડાની ઇન્દ્રજાળ કૃતિમાં લેખકે બાળપણમાં જોયેલી કઈ કઈ બાબતોને રજૂ કરી છે? તો ચોપડાની ઇન્દ્રજાળ કૃતિમાં લેખકે બાળપણમાં જોયેલી શાહુકારી દ્વારા ભોળી, ગરીબ અને અભણ પ્રજાના થતા શોષણની વાત ભીખુના પાત્ર દ્વારા રજૂ કરી છે. ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ રહેતો? તો ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું એમાં રાજા, અમલદાર, ધગડુ, તલાટી, ભુવા અને શાહુકારોનો હિસ્સો રહેતો. વતનથી વિદાય થતા કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે? વતનથી વિદાય થતા કવિ ઘર, સ્નેહીજનો, ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેથી દૂર થઈ રહ્યા છે. જન્મોત્સવ કૃતિમાં લેખકે કઈ પરિસ્થિતિઓનું આલેખન કર્યું છે? તો જન્મોત્સવ કૃતિમાં લેખકે જન્મ સમયની 2 પરિસ્થિતિનું સમાંતરે આલેખન કર્યું છે. એક પરિસ્થિતિમાં કૃષ્ણના જન્મોત્સવનો આનંદ છે, તો બીજી પરિસ્થિતિમાં ગરીબ બાળકના જન્મની કરુણ વેદના છે. જન્મોત્સવ કૃતિમાં કયા સંગ્રહમાંથી લેવામાં આવી છે? તો જન્મોત્સવ કૃતિ એ ગૃહ પ્રવેશ સંગ્રહમાંથી લેવામાં આવેલી છે. સુની સીમ અને કૂવાના દ્રષ્ટાંતો દ્વારા કવિ શું સૂચવે છે? તો કવિ સુની સીમ અને કૂવાના દ્રષ્ટાંત દ્વારા કહે છે કે બહારથી ખાલી કે નિશબ્દ લાગતું મૌન અંદરથી અર્ધસભર અને ભાવોથી ભરેલું હોય છે. મૌન પણ લાગણીઓ અને ઊંડા ભાવોને વ્યક્ત કરે છે. ગતિભંગ કૃતિમાં ગતિનો ભંગ ક્યાં થતો દેખાય છે? ગતિભંગ કૃતિમાં પાત્રના ચાલવાની તેમજ તેના વિચારોની ગતિનો ભંગ થતો દેખાય છે. 8મું,
તમે રાજકારણના ચીરસમ એક રંકનારની ચૂંદડી પંક્તિ દ્વારા કવિ શું દર્શાવે છે? તમે રાજરાણીના ચીરસમ એક રંકનારની ચૂંદડી આ પંક્તિ દ્વારા કવિ કહે છે કે ઈશ્વર રાજરાણીના ચીર જેવા છે. જેમ રાજરાણી જે ચીર એટલે કે ચૂંદડી પહેરે છે તે 2-4 વાર પહેરીને કોઈ ગરીબ સ્ત્રીને આપી દેશે, પણ ગરીબ સ્ત્રીને મન એ ચૂંદડી મૂલ્યવાન હોય છે. તે વાર તહેવાર એ ચૂંદડી પહેરે છે અને તે સુહાગણ સ્ત્રી મૃત્યુ પામે ત્યારે તેને એ જ ચૂંદડી ઓઢાડે છે. આમ ઈશ્વરની દીધી કોઈ પણ વસ્તુ એટલે જ મૂલ્યવાન છે એમ એને જિંદગીભર સાથે રાખીએ છીએ, અર્થાત અમારે મન એ ચિરસ્મરણીય છે. 9. સુંદરજી શેઠ દુકાળનું કારણ શું માનતા હતા? તો સુંદરજી શેઠ માનતા હતા કે દુકાળનું મુખ્ય કારણ માનવીની લાલચ, સંગ્રહખોરી અને અન્યાય છે, માત્ર વરસાદનો અભાવ નહીં. 10મો સવાલ. કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે? તો ભીખને. ભગવદ્ ગીતા શાનો ત્રિવેણી સંગમ છે? તો ભગવદ્ ગીતા કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો ત્રિવેણી સંગમ છે. ત્યાર પછી આપણે જોઈએ વિભાગ બી. પ્રશ્ન 2 કુલ 7 ગુણનો પ્રશ્ન છે. બરાબર મિત્રો, આજે ધોરણ 10ની ગુજરાતી વિષયની એકમ કસોટી છે ડિસેમ્બર 2025ની. બરાબર, તેનું આ સમગ્ર સોલ્યુશન આપણી કલરફુલ ફોન્ટની અંદર, છાપેલા અક્ષરોની અંદર, કોમ્પ્યુટરાઇઝ ફોન્ટની અંદર આપણે મૂકેલું છે. આપણે એપ્લિકેશન ઉપરથી તમને PDF પણ એની મળી જશે. તો મિત્રો, જરૂરથી આ એકમ કસોટીના સોલ્યુશનની PDF મેળવી લેજો, જેથી કરીને તમે સારામાં સારી રીતે બોર્ડની પરીક્ષાની તૈયારી કરી શકો. કારણ કે બોર્ડની પરીક્ષા માટે આ જે એકમ કસોટી હોય છે, પહેલા સત્રની એકમ કસોટી મુકાઈ ગઈ છે. બરાબર, તો પહેલા સત્રની અને બીજા સત્રની આ બંને એકમ કસોટીઓ ખૂબ જ ઉપયોગી હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો તેની અંદર મૂકેલા હોય છે. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 2. પેલું, લેણદાર અને દેણદારના આવકમાં રહેલો કયો વિરોધાભાસ લેખકને ખૂંચ્યો? લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. લેખકના બા તેને અથાણુંને થોડી દાળ આપે, પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમવાનો હક. લેણદાર અને દેણદારના આવકમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વાનુભવથી જણાવ્યો છે. જીવલો દાનતનો શુદ્ધ હતો એમ શા પરથી કહી શકાય? માઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ કપરી થઈ ગઈ હતી, છતાં વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટેના ઘાસને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરતો. પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું ગયું હોય તો પણ શાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ. આ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું જીવલો માનતો હતો. આ પરથી કહી શકાય કે જીવલો દાનતનો શુદ્ધ હતો. કેડી ઉપર ચાલતા કવિ કેવી વેદના અનુભવી રહ્યા છે? તો વતનનું ઘર છોડીને કવિ કેડીએ ચાલી રહ્યા છે, પણ વિદાયની વેળા વસમી છે. વસમી વેળાએ તેમના પગ જાણે અવળી દિશામાં ચાલી રહ્યા છે. જાણે વતનના ઘર ભણી પણ આગળ વધે છે. મહા મહેનતે ચાલવા પગ ઉપડે છે, પરંતુ વેદનાથી આંખોમાં આંસુ ઉભરાઈ આવે છે. રસ્તે ચાલતા કાંટાળી ડાળી પણ દેખાતી નથી, જાણે લોહીના ટસ્યા ફૂટ્યા હોય અને એમાંથી રક્ત ઝરે તેમ કવિનું હૈયું વિદાયની વેદનાથી ઘેરાઈ જાય છે. ચોથું, નવજાત કિશનને વેલજી ડોસા પાસે શા માટે લઈ જવામાં આવ્યો? નવજાત શિશુના પગ મરોડીને તેને આજીવન અપંગ બનાવવા માટે વેલજી ડોસા પાસે લઈ જવામાં આવ્યો, જેથી મોટા થઈને તે ભીખ માંગી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે. જન્મોત્સવ વાર્તાનું સમાપન શેનો સંકેત આપે છે? તો કૃષ્ણ જન્મ દ્વારા વાર્તામાં સામાજિક વિષમતા કે વર્ગભેદનો સંકેત લેખકે સમાપનમાં સ્ફુટ કર્યો છે. બપોરના ધોમધખતા તાપમાં માણેક એના આંધળા પતિ સાથે પતરાની નાનકડી ગાડીમાં પાંગળા દીકરાને બેસાડીને રસ્તા ઉપર ભીખ માંગે છે, જે તેમની લાચારી છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાના રાજા થતાં સૌ સુખી છે. છઠ્ઠું, બોલીએ ના કાંઈ કાવ્યના કવિ પોતાના દુઃખની કથા બીજાને કહેવાની શા માટે ના પાડે છે? તો કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં, મદદરૂપ થવામાં કોઈને રસ નથી. એટલે કે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી. તેથી કવિ પોતાના દુઃખની કથા બીજાને કહેવાની ના પાડે છે. લ્યો હેન્ડો હવે પગ ઉપાડો, જટ ગાડી ચૂકી જઈશું, તમે ડુંગરની પત્નીએ શા માટે કહ્યું? ડુંગરની પત્ની મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ જતાં એની ચાલવાની ગતિ ધીમી પડી ગઈ. ગાડી ચૂકી જવાશે એની ચિંતા ડુંગરને હતી.
ડુંગરની પત્ની જાણે ડુંગરના મનને કળી ગઈ અને પોતે સહસા બોલી ઉઠી, લ્યો હેંડો, હવે પગ ઉપાડો, જટ ગાડી ચૂકી જઈશું. પોતાની જેમ પતિ અસાવધ ન થઈ જાય અને એ માટે ડુંગરની પત્ની ડુંગરને આ વાક્ય દ્વારા ઝડપ કરવા કહે છે. 8મો સવાલ, દિવસો જુદાઈના જાય છે કાવ્યમાં કાવ્યના એક કઈ અરજ કરે છે. કવિ અરજ કરતા કહે છે કે તમે રાંકના રતન જેવા છો, એટલે એ રાંકના દર્દના આંસુ વ્યર્થ ન જાય એ જોવાનું કામ તમારું છે. અમારી અરજી તમને માન્ય હોય તો હૃદયથી તેના આંસુ લૂછવા રાંકના નયન સુધી જાઓ. બાવાના બે બગડિયા એમ કાળું શા માટે કહે છે? તમારું છે ને તમને આપીએ છીએ, એમાં ધર્માદા જેવું કંઈ જ નથી. સુંદરજી શેઠના આ સૂચનથી કાળુએ દોઢ પાશેર ખીચડી પોતાના ફાટેલા ધોતિયાના છેડે બાંધી પણ ત્યાંથી રવાના થતાં તેને હસવું આવ્યું. તેને થયું કે આ તો બાવાના બે બગડિયા જેવો ખેલ થયો, કારણ કે કાળું માને છે કે આમ કરવાથી ક્યારેય કોઈની પાસે કંઈ માંગવું નહીં, એ ટેક પડાય નહીં અને ભીખ માંગીને આ તો મરવા જેવું થયું, સમાન ન રહ્યું. 10મો સવાલ, અભ્યાસનું શું મહત્વ છે? ઉદાહરણ આપી સમજાવો. અભ્યાસ માણસને નિપુણ, આત્મવિશ્વાસી અને સફળ બનાવે છે. સતત અભ્યાસથી જ કાર્યમાં પારંગતતા આવે છે. કાવ્યમાં કવિ જણાવે છે કે જેમ સંગીતકાર રાગમાં નિષ્ણાંત થવા રોજ રિયાઝ કરે છે અને ખેલાડી નિયમિત મહેનતથી કુશળ બને છે, તેમ જીવનમાં પણ સતત અભ્યાસથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છે બ, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, જન્મોત્સવ કૃતિમાં રજૂ થયેલો વિરોધાભાસ સ્પષ્ટ કરો. મિત્રો, ધોરણ 10ની જે એકમ કસોટી આ છે ડિસેમ્બર 2025ની, તેમાં ગુજરાતી વિષયનું આ જે સોલ્યુશન છે તેનો વિડીયો જો તમને આ પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને એક સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને એકમ કસોટીઓના સોલ્યુશન છે તેના વિડીયો એકદમ ટાઈપ કરેલા, રંગીન અને કોમ્પ્યુટરાઇઝ ફોન્ટની અંદર મળી જશે. તો આ દરેકે દરેક ધોરણ 10ની જે એકમ કસોટીઓ છે, પ્રથમ સત્રની અને દ્વિતીય સત્રની બંનેની, તેની PDF આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ચૂકી છે. હજુ પણ તમે ન જોઈ હોય તો જરૂરથી જોઈ લેજો. ત્યાર પછી છે બીજો સવાલ, ચોપડાની ઇન્દ્રજાળ એટલે શું? એ ઝાડ કોણે તોડી અને શા માટે? તો અહીં ઇન્દ્રજાળ એટલે છળ કપટ દ્વારા શોષણ. લેખક અહીં એમના પિતા શાહુકારના શોષિત એવા જીવલાના હિસાબના ચોપડાની વાત કરે છે. લેખકનું હૃદય જીવલાની દરિદ્રતા જોઈ અનુભવીને દ્રવી જાય છે. એના દેખતા જ આ ઇન્દ્રજાળનો ચોપડો ફાડી નાખે છે. ઇન્દ્રજાળ છળ કપટમાંથી પાઠને અંતે જીવલાને મુક્ત કરે છે. દ્રષ્ટિએ જા, તું હવે અમારા લેણામાંથી છૂટો, ઉગતી ચોપડાની ઇન્દ્રજાળ પાઠને અંતે મૂકીને લેખકે વાર્તાના અંતને ચરમસીમાએ મૂકી આપ્યો છે અને પાઠના શીર્ષકને યથાર્થ સાબિત કર્યું છે. ત્રીજો સવાલ, વતનથી વિદાય થતા કાવ્યનો વતન પ્રેમ પ્રત્યેનો તલસલાટ વર્ણવો. તો વતનથી વિદાય થતા કવિ વનનગર જન ડુંગર નદી વતનોની કોતરો ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. ઢોરને પણ પોતાની કોઠારની મમતા હોય તો કવિને પોતાના વતનની કેમ ન હોય. વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી. મહા મહેનતે કવિ આગળ વધે છે, ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે. તેમ છતાં જવાનું તો છે જ, એટલે કવિ કહે છે, ચાલો જીવ, વહી ગયેલો સમય પાછો આવવાનો નથી. ઉપરવાસ જવાનું જ છે, એટલે આંખના આંસુ લૂછી નાખો. ચોથું, દિવસો જુદાઈના જાય છે કૃતિમાં ગનીની મનસ્થિતિ તમારા શબ્દમાં વર્ણવો. દિવસો જુદાઈના જાય છે ગઝલના આરંભની પંક્તિ જ કવિ ગનોના વિયોગની મનસ્થિતિને વ્યક્ત કરે છે. તેમ છતાં કવિને આશા છે કે એ જ જુદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે. જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય, પણ એ જ તેમનો હાથ પકડી અને તેમના સ્વજન સુધી લઈ જશે. કવિને ધરતી સુધી કે ગગન સુધી જમવામાં રસ નથી. તેમને તો જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય તેવા માર્ગ સુધી પણ જવું નથી. તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું છે, તેમના દિલમાં વસવું છે. કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે જેમ રાંકના રતન સમા છો, એમના આંસુ વ્યર્થ ન જાય એ તમારે જોવું રહ્યું. અમારી આટલી વિનમ્ર અરજી તમને માન્ય હોય તો તમે હૃદયથી એ રાંકના નયનોમાં વહેતા આંસુને લૂછવા પહોંચજો. ત્યાર પછી 5મો સવાલ, ખુમારી અને સ્વમાનનો પર્યાય એટલે કાળું. તો માનવીની ભવાઈ નવલકથા મુખ્ય 2 પાત્ર કાળુ અને રાજુ છપ્પનિયાના દુષ્કાળની કારમી સ્થિતિમાં ટકવા ડેગડિયા આવ્યા છે. ખેડૂત કાળુ સ્વમાની અને ટેકીલો જીવ, પણ આ દુકાળે કાળુના સ્વમાન, ગુમાન અને આત્માને જાણે તહસ નહસ કરી નાખ્યા છે.
ભીખ માંગવી એ કાળુના સ્વભાવમાં નથી. આ પરિસ્થિતિમાં ડેગડિયાના મહારાજને પોતાના કુઠારમાંથી ગામના સૌને દાન આપવાનું શરૂ કર્યું, પણ કાળુને એ દાન લેવાનું પસંદ નથી. એ જાણે છે કે મહારાજના કુઠારમાં અમારું જ દાન હોય, એની સાથે હાથ લંબાવવાનો, ભીખ માંગવાની રાજુ સમજાવે છે, પણ સ્વમાની તેમજ ટેકીલો કાળુ કંઈ ગણકારતો નથી. ત્યાર પછી છે છઠ્ઠો સવાલ, ભક્તિ યુગનો આજના સંદર્ભમાં મહત્વ સમજાવો. તો આજના ભૌતિક યુગમાં ભક્તિ યુગનું વિશેષ મહત્વ છે. ભક્તિ યુગ એટલે માત્ર પૂજાપાઠ નહીં, પરંતુ અહંકારનો સંપૂર્ણ ત્યાગ કરી અને ઈશ્વર પ્રત્યે સમર્પિત થવું. આજના તણાવપૂર્ણ સમયમાં તે મનુષ્યને આંતરિક શાંતિ આપે છે અને નકારાત્મકતા દૂર કરે છે. ભક્તિ યોગ દ્વારા વ્યક્તિમાં સેવા અને પરોપકારના ગુણ વિકસે છે, જે આજના સ્વાર્થી સમાજમાં અત્યંત જરૂરી છે. જ્યારે મનુષ્ય પોતાનું કર્મ નિસ્વાર્થ ભાવે અને પ્રભુને અર્પણ કરીને કરે છે, ત્યારે તે માનસિક ચિંતાઓથી મુક્ત બને છે. આમ ભક્તિ યોગ એ મનુષ્યને નૈતિક મૂલ્ય સાથે જોડી અને જીવનને. ત્યાર પછી આપણે લેવા જઈ રહ્યા છીએ વિભાગ સી, પ્રશ્ન નંબર 3, જેના કુલ 7 ગુણ છે. મિત્રો, ધોરણ 10ની ડિસેમ્બર 2025ની જે એકમ કસોટી છે, તેના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. અને માત્ર આ દ્વિતીય સત્રની એકમ કસોટી જ નહીં, પણ સાથે સાથે પ્રથમ સત્રની એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો, કારણ કે તમારી ધોરણ 10ની જે બોર્ડની પરીક્ષા હોય છે ને, એ બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહી શકાય એવી આ આઈએમપી પ્રશ્નો તમને આ એકમ કસોટીની અંદર પૂછાય છે. બરાબર, તો દરેકે દરેક સ્કૂલની અંદર ભણતા દરેકે દરેક વિદ્યાર્થીઓએ પ્રથમ અને દ્વિતીય બંને એકમ કસોટીઓ જે છે તેનો અભ્યાસ કરી લેવો. વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો લાઈક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. ચાલો તો શરૂ કરીએ આપણે વિભાગ સી. એમાં છે પહેલું સમાસ. વિધવા, તો એમાં આવશે બહુવિહીરી સમાસ. શાકભાજીમાં દ્વંદ્વ સમાસ. નવજાતમાં ઉપપદ સમાસ. અશ્રુઘર તો મધ્યમ પદલોભી સમાસ. અને મેઘરાજા તો કર્મધારય સમાસ. ત્યાર પછી છે સૂચના મુજબ વાક્ય પ્રયોગ કરો. શાહુકારી ચોપડાના બધા પાના મેં ચીરી નાખ્યા. કર્મણી વાક્ય બનાવવાનું છે. તો મારાથી શાહુકારી ચોપડાના બધા પાના ચીરી નખાયા. મોટી દીકરીએ ચોખા દળ્યા. પ્રેરક વાક્ય બનાવો. તો મોટી દીકરીએ ચોખા દળાવી આપ્યા. કૃષ્ણ ભગવાનને માથે નાગ છાયા કરી. કર્મણી વાક્ય. તો નાગ દ્વારા કૃષ્ણ ભગવાનને માથે છાયા કરાય. ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ પહોંચ્યા. તો વસુદેવે ભગવાન શ્રી કૃષ્ણને ગોકુળ પહોંચાડ્યા. રાજુ કારગરતી હતી. તો રાજુથી કાલાવાલા કરાતું હતું. જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા. તો જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. રેશમાં હસી પડી. તો રેશમાંથી હસી પડાયું. મનાલી નિબંધ લખે છે. તો શિક્ષક મનાલી પાસે નિબંધ લખાવે છે. બાબુભાઈથી વ્યાકરણ શીખવાડાય છે. તો બાબુભાઈ વ્યાકરણ શીખવાડે છે. માધવે આબેહૂબ ચિત્ર દોર્યું. તો માધવથી આબેહૂબ ચિત્ર દોરાયું. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 3, નીચે આપેલા શબ્દ જે છે એમાંથી જોડણી ભેદે થતો અર્થભેદ. એમાં વૃંદ તો સમૂહ અને વૃંદા તો તુલસી, શર તો તીર અને સર તો તળાવ, મજૂરી એટલે વૈતરું અને મંજૂરી એટલે સંમતિ, તણ એટલે ઢોરનું ટોળું ને ગણ એટલે હથોડો, કોઠાર એટલે ભંડાર અને ગોઢાર એટલે ઢોર બાંધવાની જગ્યા. ત્યાર પછી છે કહેવતો. એમાં પહેલું છે બોડી નેતા વળી હાંકવી કેવી. અત્યંત દરિદ્રતા હોવી. જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી. બાંધી મુઠ્ઠી લાખની. જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ ઇજ્જત સચવાય. નહીં ઘરના કે નહીં ગાંઠના, ન આ બાજુના કે ન તે બાજુના. પારકીમાં જ કાન વિધે. લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જે કઠોર બની અને શિસ્ત કે કેળવણી આપી શકે. મોરના ઈંડા ચિતરવા ન પડે. સંસ્કારી કે તેજસ્વી માતા પિતાના સંતાનોમાં ઉમદા ગુણ કુદરતી રીતે જ હોય છે, તેને અલગથી કેળવવા કે શીખવવા પડતા નથી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચે આપેલા તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ. હાવકાર એટલે કે શાહુકાર, પોયરા એટલે છોકરા, પાય એટલે પગ, બચાડી એટલે બિચારી અને પરથમી એટલે પૃથ્વી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચે આપેલા વાક્યમાં અલંકાર ઓળખાવો. મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો એટલે કે અન્નન્વય અલંકાર. તમે રાજ રાણીના ચીરસમ એટલે ઉપમા અલંકાર. આમ ગાંડાની માફક અઠવાડિયા શું ખાય છે. તો ઉપમા અલંકાર. માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો. તો સજીવારોપણ. એ મૂક્યું વન એ મૂક્યા જેને ઘણી વર્ષે મળ્યા જે ક્ષણ. તો શબ્દાનુપ્રાસ અલંકાર. ત્યાર પછી છે વિભાગ ડી. નીચે આપેલા વિષય પર આશરે 100 શબ્દોમાં અહેવાલ તૈયાર કરો. તમારી શાળામાં યોજાયેલ શિયાળો રમોત્સવ અંગેનો અહેવાલ. તો જો શાળામાં યોજાયેલ રમોત્સવ સુરત 29/1/2025. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એક સરસ મજાનો અહેવાલ જે છે તે આપણે લખેલો છે.
ત્યાર પછી બીજું અતિવૃષ્ટિને કારણે સર્જાયેલી તારાજી અને જાનહાનિનો અહેવાલ લખો. તો એ પણ આપણે અહીંયા અહેવાલ લખેલો છે, દર્શાવેલો છે. ત્રીજું છે ગાંધી જયંતિ નિમિત્તે શાળામાં યોજાયેલ સફાઈ ઝુંબેશનો અહેવાલ. તો એ પણ આપણે અહીંયા દર્શાવેલો છે, તમે જોઈ શકો છો. ચોથું તમારી શાળામાંથી નિવૃત્ત થતા શિક્ષક વિદાય સમારંભનો અહેવાલ લખો. નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય સમારંભ પણ આપણે અહીંયા આપેલો છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ની જે એકમ કસોટી છે ડિસેમ્બર 2025ની, તે ડિસેમ્બર 2025ની એકમ કસોટીના દરેક વિષયના જે એકમ કસોટીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ ધોરણ 10ની એકમ કસોટી જે છે ડિસેમ્બર 2025ના તેના વિડીયો અને PDFનો અભ્યાસ કરી લેવો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. મિત્રો, આપણો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 10ની ગુજરાતી વિષયની એકમ કસોટી જે છે દ્વિતીય સત્રની તે અહીંયા પૂર્ણ કરીએ છીએ સંપૂર્ણ સોલ્યુશન સાથે. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 10ની ડિસેમ્બર 2025ની જે એકમ કસોટી છે તેના એક નવા વિષય અને નવા વિષયના સોલ્યુશન સાથે.